પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો આજ રોજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે મહાઆરતી પણ યોજવામાં આવી હતી, જેમાં ભક્તો સહિત સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ધાર્મિક તહેવારો સહિતની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશ મહોત્સવની પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે હાલના વર્ષે પણ ભગવાન ગણેશજીની પ્રતિમા છે તે ભારત માતા ચોક ખાતે ભવ્ય સ્થાપિત કરવામાં આવી છે। ત્યારે આજરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં મહાઆરતી સહિત અન્નકૂટના જે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સંતો મહંતો સહિત ભક્તો તેમજ મોટી સંખ્યામાં નગરજનો સાથે રાજકીય આગેવાનો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સાથે હિન્દુ એકતા સંગઠનના તમામ કાર્યકરો સહિત હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ એકતા સંગઠન દ્વારા આવતીકાલના રોજ એટલે કે 7મા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે।